હોળી લઈને રણમાં ગયા બહુ જ એટલે બહુ જ મજા આવી. રણનો રાજા એટલે અગરિયો આવી ગયા પાછા આપણે રણમાં. 15મી ઓગસ્ટ હતી એટલે સવારમાં જ આવતા અમારા ગામની નિશાળે ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો ને રાષ્ટ્રધ્વજને સલામી આપી દીધી. 1 થી 5 નું જ્ઞાન તો કિરણ સર જ આપણને આપેલું. 2-3 કલાક પછી આપણે ટીપુભાઈ બી થઈ ગયા રણ બાજુ હાલતા. પણ ઈ પેલા ભજીના કેટીમાં થોડુંક પેટ્રોલ પુરાઈ દીધું. પેટ્રોલના ભાવ કેવો ના આપે ઢોરે. इतनी जल्दी क्या? પેટ્રોલ પુરાઈને થઈ ગયા કોપણી બાજુ હાલતા. કોપણીમાં બનેવીના ઘરે આવીને ઘડીક ભાણા રમાડીને જવાનું રણમાં. બનેવીને એમના ઘરે થઈ ગયા રણ બાજુ હાલતા. આપણા પાટે નથી જવાનું, આપણે કોપણી સાઈડના રણમાં જવાનું. રસ્તા એવા હતા ને કે હેવી ડ્રાઈવર છે બીજા કોઈનું કામ જ નહીં. ઘડીક તો મેન વસીસ વાઇલ્ડ જેવું ફીલ આવવા માંડ્યું. બંગલી આગળ થોડુંક હાલીને આવતા રહ્યા આપણે લોકેશન આવતા રહ્યા પણ અમને હોડી દેશે કોણ? બનેવી હોડીનું બંદોબસ્ત કરી નાખ્યો ને વાહણો લઈને જવાનું હોડી પાસે આવતા રહ્યા ને આજ હોડી લઈને જવાનું આપણે પાણીમાં. આપણી સાથે મદદમાં આ બે છોકરા પણ આવે. બનેવી બધા પેલા હોડી ઉપર ચડી જાય ને તમે રણ જોઈ લો કેટલું ભર્યું. આ ખાલી રણ જોઈ લો ના ભેરું રણ જોઈ લો કેવું લાગે. આવા પાણી ભર્યો ફૂટલી નહીં. नहीं. ચેક કરવું જરૂરી, ખબર હે ને ક્યારેક કિનારા દગો દઈ દે. હવે હોડી લઈને અંદર જઈને કેવી મોજ કરી આવશે બીજા ભાગમાં ઈ જોવા